લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ અને સંવર્ધન માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। રામદૂત સેવા અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરની પ્રાચીન વાવો અને હેરિટેજ સ્ટ્રક્ચરની સફાઈ અને પુનઃસ્થાપન કામગીરી શરૂ કરવામાં આવી છે। સેવાસી સ્ટેપવેલની સફળ કામગીરી બાદ હવે વધુ એક અંદાજે 150 વર્ષ જૂની વાવના સંરક્ષણ અને પુનઃસ્થાપનનું કામ શરૂ થયું છે। વાવમાંથી કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ તેમજ વર્ષોથી જમા થયેલો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે, જેથી તેની મૂળ આકાર રચના અને ઐતિહાસિક ઓળખ જાળવી શકાય। આજના કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ જોડાયા હતા અને આ ઉપક્રમને પ્રોત્સાહન આપ્યું હતું। વાવને ભવિષ્યમાં નુકસાનથી બચાવવા માટે ગ્રીલ અને નેટ લગાવવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી રહી છે। સાથે શહેરના તમામ હેરિટેજ સ્ટ્રક્ચરોને નોટિફાઈ કરીને તેમનો સચોટ ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ છે। પાલિકાના હેરિટેજ સેલ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ધરોહરની માહિતી વહેંચે, જેથી સંરક્ષણ કાર્યને વધુ મજબૂત બનાવી શકાય। વન ડે વન રોડ કેમ્પેન સાથે હેરિટેજ સફાઈ અભિયાનને પણ ગતિ આપવામાં આવી રહી છે અને નાગરિકોને સક્રિય રીતે જોડવા આમંત્રણ આપવામાં આવ્યું છે। આવા પ્રયાસો માત્ર સફાઈ પૂરતા સીમિત નથી, પરંતુ શહેરની ઓળખ અને સાંસ્કૃતિક મૂળને જાળવી રાખવામાં અગત્યનું પગલું છે। ઐતિહાસિક ધરોહર આપણા ભૂતકાળનો જીવંત સાક્ષી છે। જો આજે તેનું સંરક્ષણ નહીં કરીએ તો આવતીકાલે આપણે આપણા ઇતિહાસને એક મહત્વનો અંશ ગુમાવી શકીએ। તેથી નાગરિકો અને પ્રશાસન બંનેની સંયુક્ત જવાબદારી છે કે આવા વારસાને સાચવીને આગલી પેઢી સુધી પહોંચાડીએ। સેવા દ્વારા એક સંયુક્ત ઉપક્રમે અમે ધરોહરની સાફ સફાઈમાં અમે અહીંયા આવ્યા છે। રવિવારના દિવસે આપ જાણો છો કે 2 અઠવાડિયા પહેલા અમે સેવાસી સ્ટેપવેલને પણ સાફ કરવા માટે બીએમસી અને આપની ધરોહરની ટીમની સંયુક્ત ઉપક્રમે અમે સાફ કરી હતી। જે તરફથી હેરિટેજ સેલ વડોદરા મહાનગરપાલિકામાં શરૂ કરવામાં આવ્યું છે। આ બીએમસીની હેરિટેજ સેલ પછી હવે હેરિટેજ કોન્ઝર્વેશન કમિટીની પણ અપ્રુવલ માન્ય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે। એટલે વડોદરાની અંદર જેટલા પણ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાઈ કરીને લિસ્ટ આઉટ કરવાનું કામગીરી અમે શરૂ કરી દીધી છે। આને સાથે સાથ આજે જે સ્ટેપવેલ અમે અહીંયા આવ્યા છે એમાં રામદૂત સેવા સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ મળીને એમની વોલન્ટિયર્સ અને બીએમસીના સ્ટાફ મળીને આ શુદ્ધિકરણ અને નવીનીકરણનું કામગીરી અમે કરી રહ્યા છે। લગભગ 150 જૂની પૌરાણિક ઇતિહાસ ધરાવતા ધરોહર છે, એને રેજ્યુવિનેટ કરવાનું, રેનોવેટ કરવાનું અમારી જવાબદારી પણ છે। એક નાનકડા તકલીફ હતી કે આની અંદર કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટ અને ઘણું બધું કચરા પણ અંદર પડી છે, એને કાઢવાનું પ્રક્રિયા અત્યારે શરૂ કરી છે। આજે અમે આશા રાખીએ કે ઘણું બધું કામ થઈ જાય એમ છે, પછી આને પ્રોટેક્ટ કરીને ગ્રિલ્સ લગાવીને નેટ લગાવીને પ્રોટેક્ટ કરીશું। મારા અહીંયા આજુબાજુ રહેતા લોકોને પણ વિનંતી છે અને વડોદરાના નાગરિકોને પણ વિનંતી છે, આવા તમારા કોઈ પણ ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર તમારા ધ્યાનમાં આવતું હોય એટલે મહેરબાની કરીને બીએમસીની હેરિટેજ સેલમાં જણાવજો। અમે આને સારી રીતે રેનોવેટ પણ કરવા માંગીએ છીએ, એને રેજ્યુનેટ કરવા માંગીએ છીએ અને સાફ પણ કરવા માંગીએ છીએ, જેથી કરીને વડોદરા શહેરનું જે ઐતિહાસિક ધરોહરો છે એ આપણી ઓળખ છે, એને પાછા આપણે રેનોવેટ કરવાની પણ જરૂરિયાત છે, એને શુદ્ધિકરણ કરવાની પણ જરૂરિયાત છે અને આવનારા પેઢીઓ માટે એને અમે આપીને જવાનું પણ અમારી જવાબદારી છે। એટલે વડોદરાની જનતાને પણ અમે ખુલ્લું આમંત્રણ આપીએ છીએ, આપ પણ આવીને જે અત્યારે વન ડે વન રોડ કેમ્પેન અમે સફાઈમાં લાગ્યા છે, સાથે સાથે અત્યારે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું સફાઈમાં લાગ્યા છે, એમાં પણ આપ મહેરબાની કરીને આવીને અમારી સાથે જોડી શકો છો। એક જનસેવાનું કામ છે, રાષ્ટ્ર નિર્માણનું કામ છે, એમાં જોડવામાં આપણે સફળ બનીએ। અને આજે જે કેમ્પેન છે એમાં પણ હજી અમે બપોર સુધી ચાલવાનું છે, એમાં પણ કંઈ જોડવા માંગતા હશો તો મહેરબાની કરીને આપ આવીને જોડી શકો છો। એક જ મોટો લઈને ચાલી રહ્યા છે, આપણા ધરોહર આપણા પહેચાન છે, એને આપણે સાથે મળીને પ્રોટેક્ટ કરીએ। गीला कचरा और सूखा कचरा रखने की अलग अलग व्यवस्था नहीं कही है, उसके लिए आप क्या आगे स्टेप लेने वाले हैं? सूखा कचरा बीना कचरा सेग्रीगेशन का जो मैकेनिज्म है वो हम लोग डोर टू डोर अभी कैंपेनिंग शुरू किया है कि हर एक घर पे जाके भी लोग भीना कचरा और सूखा कचरा को अलग करने के लिए, वर्गीकरण करने के लिए हम कैंपेन कर रहे हैं। अभी तक 100% सक्सेसफुल तो नहीं हुआ है, बट उसको अभी धीरे धीरे उसको अंडर दी सॉलिड वेस्ट मैनेजमेंट रूल्स नोटिफाई करके उसके ऊपर एफर्ट कर रहे हैं। एक दिन में होने वाला काम नहीं है, बट बार बार करते रहेंगे और इसको बिना थक के करना पड़ेगा, तभी महीनों में सालों में वो वर्गीकरण का एक एटीट्यूड आएगा। बट डेफिनेटली हम उसके लिए मेहनत ही कर ही रहे हैं।